જતો નહીં બહાર ઘરમાં હોય મૂકી રાખે એના પેલી મેગ્નેટની મારે બે કાઢી નાખી. મેગ્નેટની સારી, મેગ્નેટ તો બેલ્ટ હોય તો સારું. ચાલો હાલો. હા મારે હવે મૂળ અહમ એટલે તેને કશ્યપ કહેવાય. મૂળ અહમને કશ્યપ કીધો અને તેની બે પત્ની અદિતિ અને દિતિ એટલે દેવી અને આસુરી પ્રકૃતિ. દેવી કહેતી આસુરી કઈ કહેવાય महाराज जे दीति है ना दीति ये आसुरी है और अदिति है ना દેવી ये देवी. શી જ નામ પાડ્યું તમને ખબર महाराज દ્વૈત ભાવવાળી પેલું અદ્વૈત है अद्वैत है. હવે યાદ રહેશે મને. એટલે અમે યાદ તો એ રીતે જ રાખ્યું હતું પણ મેં કીધું એક્ઝેક્ટ મિનિંગ મહારાજને ખબર હોય એમનું. હા બરોબર. હા દ્વેષ ભાવવાળી હા હા. દ્વૈત અદિતિ એટલે દૈવી અને દિતિ એટલે આસુરી. આવી આ કશ્યપ મૂળ અહમની બે પત્નીઓ છે. અહીંયા વાત બદલાઈ ગઈ. કેમ નહીં બદલાણી ક્યાં બદલાણી? મૂળ અહમ કશ્યપ. અદિતિ દીતિની વાત. કરશી જો હા, અદિતિ એટલે દૈવી અને દિતિ એટલે આસુરી. અદિતિ એટલે અદ્વૈત, દિતિ એટલે દ્વૈત, એમ કરીને યાદ રાખી. બસ બરાબર. હવે એ કશ્યપની બે પત્નીઓ છે. હવે એના 3 ગુણ છે, સત, રજ અને તમ. આ ત્રણેય ગુણ તથા દોષરૂપ સંપત્તિના ઘર છે. કોઈ વખત ગુણો પણ દોષરૂપ હોય તો કોઈ વખત દોષ પણ ગુણરૂપ હોય. આ પ્રકારની જે અનિશ્ચિતતા તે પરિવર્તનને લીધે જણાય છે. આ બધું કોણ વિચારે જીવનમાં ટાઈમ નહીં મળતો. સાચી વાત મારા. બહારની આ શરીરથી બહારની ગતિ એટલી છે બુદ્ધિની કઈ ટાઈમ જ નથી કે અંતરમાં શું ચાલે ને કઈ વિચારી જ ના કરે. અભ્યાસ કરી છે 20 વર્ષથી આપણને. સાચી વાત મારા. તો એક દિવસથી પર જોવાની ટેવ નહીં. એટલે જ મારા હકીકતે 20 વર્ષથી સત્સંગ કરીએ અને હવે બુદ્ધિ કી ખાસ છે બુદ્ધિ ના તો આપણે બરાબર વાત મૂકી દો, જવા દો. અભ્યાસ છે તોય બાબુલાલ એકલા અમદાવાદના પાછું પાડી દે એવા છે. અભ્યાસ છે તોય બરાબર તો આટલું આઘું નહીં કરી શકતા, દેશને આઘું નહીં કરી શકતા. માયાની પ્રબળતા જુઓ. ભરતું શું કીધું ખબર છે? મહારાજ આ માયાની પ્રબળતા કહો છો ને, આ 3-4 દિવસ ઘરના આ ઓપરેશનના નાના તેમાં રચ્યો પચ્યો રહ્યો ને, 2 દિવસથી ડાયરેક્ટ શું થયું છે વિચાર જ આમ જાણે હાજરી જ લુપ્ત થઈ ગઈ. ગઈકાલનો જ એમ થયું હવે તો મારે બહુચરાજી જવું જવું જ પડશે. પડશે. બરાબર. પેલા ઓલામાં ચાર્જિંગ આવી રહ્યું, ઓલા લઈને ઉપડો બહુચરાજી. આપણે આમ વિચાર ઉપર હાજર થઈએ ને તો એ ટકી ના શકાય. અને પહેલા જ લુપ્ત નહોતું થતું એ સારું હાજર માંડ ત્યાં તો કંઈક ને કંઈક એવું આવીને આમ વલોવી નાખે. આ અત્યારનો અનુભવ છે આ આટલા પછી. હવે તમે કહો છો કેટલું વ્યાજબી છે કે દેહમાં જ રહો છો તો અત્યારે એનું કારણ એ જ છે કે આટલું નીકળો એટલે જ વાર છે એટલે બગી લાગુ થઈ જાય. બરોબર. એટલે મહારાજ આ હે ને જે અવિચારની 2 શક્તિઓ, અવિચારની એક આવરણ શક્તિ ને એક વિક્ષેપ શક્તિ. આ બંને અવિચારની શક્તિઓ અને અવિચારના કારણે પહે અવિચાર ના કહેવાય, અજ્ઞાન કહેવાય. અજ્ઞાન. એટલે એ જ ને મહારાજ વિચારનો અભાવ. ના, ના, શબ્દ ના. ના લાગે. અજ્ઞાન શબ્દ વાપરવાનો, અવિચાર શબ્દ નહીં. આમ તો સાચો શબ્દ તો અજ્ઞાન જ છે. હમ. વિચારની સાપેક્ષ છે જ વિચાર જીવી. કોણ તો વિચાર નહીં લાવે. અજ્ઞાન શબ્દ એ સાચો શબ્દ. હા બરોબર. મહારાજ કઈક વાત કહેતા હતા પણ જયંતભાઈ વાત આવી એટલે કાપી ગઈ વાત. શું વાત તમે કહેતા હતા? કઈ ક્યાં વાત કરે? કહેતા હતા કે કહેવા એમ જતા કે હતા 20 વર્ષ સુધી સત્સંગ કરીએ છીએ એને અને તો એને પછી જે વાત તરત આવશે. એટલે વિચારી શકતા નથી આપણે. નોકરી એકતા નથી.
ટાઈમ નથી મળતો. પાછી એક મગજ લાગી જાય. નક્કી જ કર્યું કે હવા સૌ જવા જેવું છે. એ શું થયું? એટલે મારે આમાં એ થયું એનો અર્થ કે આ સ્વભાવ જેને કહીએ અથવા તો દેહ અને જગતનું સત્ય પણ એટલું બધું પ્રગાઢ છે, પ્રગાઢ કે હા જો એક વાત કહું, હા પ્રગાઢ નથી, તો સ્વીકાર તમારો છે એટલે પ્રગાઢ નથી, શું કહેવું? સ્વીકાર છે. હે? સ્વીકાર હે. સ્વીકાર જ ને, એ જ ને સ્વીકાર. કારણ પોતે વ્યસન- વિચાર રૂપે હોવા વ્યસન કેવી છતાં, વસ્તુ છે? પોતે વિચાર રૂપે હોવા છતાં આટલું જાણવા વ્યસન છતાં કેવી વસ્તુ છે? બસ ચોટી વળે. પણ વ્યસન નથી, સ્વીકાર છે. સ્વીકાર છે. એક વાર સ્વીકાર કરો કે નહીં પતી ગયું નહીં તો પછી તો આપણે કે જન્મોથી મારે જન્મોટેવની હાલ તમારો નિશ્ચય છે. હા નિશ્ચયથી જ થાય મારે, છૂટું છે. હાલ નિશ્ચય કરો. પેલો રજબ હતો ને, રજબ પઠાણ હતો, હા એ વાતની ખબર છે તમને? હા તને ગજબ કિયા. હા બરોબર મહારાજ. રજબ તूने गजब किया, सिर पे धरा मोर, હા आया था हरि भजन को, चला नरक की ठोर. હા બરાબર. હા પછી શું છેલ્લું? चला आया नर था हरि भजन को હા, और चला नरक की ठोर. નરક કી કોર. બરાબર. હા, આટલું એને કરતા કીધું. ભોગતા પણ આમાં જીવન. हम्म. બરાબર. આહાહાહા. એને કીધું શું થયું? ખાલી ચડી જાય, કઈ થયું નહીં. એને કીધું કે હું અહીં જવું નહીં, અહીં જવું નથી, બાપાને ઘેર જવું નહીં, હારે જવું નથી, અમારું ઘર આવી ગયું. हम्म. આશ્રમ આવી ગયો ઘર. બરાબર. તો કન્યાદીને પાસ કરી હતી. એ પાસ નહોતો કરતો અને આ સુબો હતો, એટલે અનેક માગા હતા, રૂપાળો હતો, હોશિયાર હતો, તો સ્વીકાર નહોતો કરતો કે ભાઈ તું પાસ કર એને. તો એને પોતે જ પાસ કરી કન્યાને, અને તોય આઈન બંધ થઈ ગયું. તો વિચાર કે નિશ્ચયનું કામ છે, એક જ નિશ્ચય. પરમાત્મા માટે એક જ નિશ્ચયની જરૂર છે, એક જ સંકલ્પ. કેટલો? એક જ. સંકલ્પ નહીં કરતા, વાતો કરો સાહેબ. બરોબર. આજનું જે જાગો કાલ થઈ ગયું. ચાલ છૂટ તો મન. અત્યારે ક્યાં કહેતો તમે? આજે જ કહું છું. રોજ ટેવ પાડવી પડે તમારે. આને ખપ હોય ને, જ્યાં સુધી આ નિશ્ચય પક્કો ના થાય તો ઊંઘ ના આવી જોઈએ, તો ખપ પડે કહેવાય. એટલે તો મીરા કહેતી હતી કે નિંદિયા મને વેરણ થઈ. નિંદિયા વેરણ થઈ. વેરણ થઈ. તારી ઊંઘાડ દે મને ભગવાન ભૂલાવે. હા ખ્યાલ આવે છે તમને? હા, મહારાજ. તો નિંદ્રાનું વેરણ સમજો ને તો તમે કંઈક વાત સમજો કહેવાય. હવે ઊંઘવાની રાત જોઈ જતા હોય તો થાય, ટેવ જ પડી જાય. પછી હું શું કરે પછી આજે આવે જ આવે કે નહીં? આવે જ ને મહારાજ. કાલે હું લગભગ 1:30 વાગે સૂતો હતો અને બપોર આરામે 2 વાગે થાકી ગયો પછી સુઈ ગયો. વાસણે પછી ઉઠકે ત્યારે અત્યારે વાસણ ઉઠું તો ભાઈ આવ્યા ત્યારે અને જગ્યાએ 3 વાગે કૂકને પેલી બેન નહીં આવતી મારા જવા. ભાઈ મેં કૂક તો આવે નહીં આવતી, મરજી પડે આવે છે નહીં આવતી. મેં કીધું તું આખે દાડા કેટલા પૈસા કમાઈ? એટલા પૈસા હું તો રોજ આવું, તો ચોય જવાનું નહીં. અને તું જેટલા ઘેર રહી ત્યાં ઘેર જતો રહેવાનું. તું 4 કલાક રહી તો 4 કલાક કંઈ કામ કરી જા અને જેટલા પૈસા હું આપી દઉં. તોય નહીં આવતી, કશું કરું કંઈ આપણે કામ શું કરવાનું? આપવું તું બહુ 2 વર્ષ ઉઠે વાસણ કંઈ કરવાનું નહીં ને, તોય અહીં બેસી રહે મને જો વાતો કર અને આખા પૈસા થાય આપું તારે તોય ના પાડી. છેલ્લા પૈસા લઈએ આપણે એટલે બહાર ફાવે ફરે ને, ફાવો નહીં. લોકોનો કે મોટા મોટા બંગલા હોય, મોટા રૂમો એ સાફ કરે, અહીં કંઈ સાફ કરવાનું છે જ નહીં. સિમેન્ટનું સાફ કરવું પડે, ઘસીને સાફ કરવું પડે, કોઈ નહીં આવતું. એની પછી આવી જાય, પમદાર આવી હતી, કાલ ના આવી. એટલે એક જ નિશ્ચયનું કામ કરે છે. હા તમારે ખપ હોય ને તો શું કરવું પડે? ધીમે ધીમે ટેવ પાડવી પડે. વિચારો આના વિચારો ને તો ઊંઘ ના આવે.
આ વિચાર છે ને એ ઊંઘને કાબુ ના આવે. શરીર ભલે ઊંઘી જાય પણ વિચાર ચાલુ હોય એવું બરાબર વિચાર મહારાજ. ચાલુ હોય પણ ટેવ પાડો તો ને અને ખપત નહીં શું ટેવ પાડો. આ કામ કંઈ કહું કાર વાત એમ કે હોઈ જાઓ. વિચારતા જ નહીં રહે. આ ત્રણ દેહનું કાર્ય છે એટલું જોતા જ નથી. દેહમાં રહેતા હોય તેમ કે જુઓ વિષ્ણુભાઈ, આમાં સુખ છે સમાધાન છે, 5 પૈસે મળી જાય છે, પછી નિરાશ છે. ટાઈમ ચો કાઢવો, ઘણા પ્રશ્ન કોઈ ટાઈમ ચો કાઢવો, અને ટાઈમ ચોક પર તારો ટાઈમ મળતો નહીં મને હારો. રાતના 1 વાગે ઊંઘતો હોય એટલે ફરતા હોય નિરાતે ટાઈમ કાઢવાનો ટાઈમ બેસી જાય. પેલો પેલો બીજો આવીને બેસવા માંડ્યો અને ખુરશી ઉપર. ટાઈમ ચો કાઢવો, કોઈ બે આગો છે ટાઈમ પસાર કરે, કંઈ કામ નહીં હોતું. એક આ બાજુ કોઈક આવડશે ને તે ડૂબડી ખબર થઈ ખાતી ઘડીવાળા કપડાં પહેરી સવારે આવી જાય 9 વાગે. હું તૈયાર ના થયો એટલે કપડાં પહેરી જાય, અહીં ફરી પછી જાય. બરાબર, રોજ કશું કામ જ નહીં. અમારા ગામનો એક છે કોઈ ઠાકર છોકરો, સવારે પેલા વાણંદ ત્યાં બેસી જાય, તો સાપો વાંચે આગો થાય, એટલે સાપો બંધ કરે અહીં બેસવા માંડ્યો. ટાઈમ છે ખાલી ફરવાનું કામ. તો બાજુવાળો મોકલો ચોય ફરે આડો ફરીને ટાઈમ પસાર કરી દે. કામ જ નહીં કશું. આપણે ટાઈમ નહીં મળતો, નીચે જવાનો હોય, ઊંઘવાનો ટાઈમ નહીં મળતો હતો. એટલે આ કાગળ છે ને પરમદાર 2 વાગે લખ્યો હતો કાગળ. કેટલા વાગે લખેલો છે જુઓ ટાઈમ. આપણે ઊંઘવાનો ટાઈમ નહીં મળતો. શું થાય છે? દુઃખ છે નારું કને કેવું? જો ખાલી મુદ્દા લખ્યા જુઓ, ટાઈમ નહીં લખ્યો. અલગ અલગ પત્ર વાંચી અલગ અલગ મુદ્દા લખ્યા છે. બાકીનું બધું કાઢી નાખ્યું. આપણે ઊંઘે તો ઊંઘી જાય ટેસ્ટથી ઊંઘી જઈએ. આમાં એક વાત એવી લખી મહારાજ કે કેન્દ્રીય પરમાત્મા 2 સ્વરૂપે રહેલા છે. હા તો પહેલું સ્વરૂપ કયું? હા તો પ્રત્યક્ષપણે જ્યારે આત્મપ્રધાન ભક્તને મળે છે ત્યારે હા એ એમનું પ્રથમ સ્વરૂપ છે. હા બરાબર. અને બીજું સ્વરૂપ એ કે જે એમ સમજે છે કે હું બ્રહ્મ છું અને ધામરૂપ છું, પણ બ્રહ્મની ગાદી ઉપર અહમને બેસાડતા નથી, પણ અહમને લય કરે છે. એવું જે પોતે ધામરૂપ તેનું કેન્દ્ર ને તે કેન્દ્રમાં વિરાજમાન છે તે પ્રત્યક્ષ પરમાત્મા એક હોવા છતાં 2 રૂપે અનુભવાય છે. એક તો પ્રત્યક્ષ મનુષ્ય રૂપે સ્વયં હાજર છે, પોતે નિશ્ચયથી હાજર છે એક મનુષ્યમાં. એક મનુષ્ય દ્રષ્ટિ અને એક તત્વ દ્રષ્ટિ એમ બે દ્રષ્ટિ. ના, બે દ્રષ્ટિ બે નહીં. છે જ ને. 2 સ્વરૂપની વાત થઈ ને. એક તો મનુષ્ય રૂપે સ્વયં પોતે ભગવાન હાજર છે નિશ્ચય. એટલે શું થયું? મનુષ્ય સ્વરૂપ એટલે આ મનુષ્યમાં છે તો પ્રકૃતિનો જીવ, તત્વ પ્રકૃતિનો. પણ આ મનુષ્યમાં જે પોતાનો અનુભવ તમે કહો છો એક ઘનત્વ છે અનુભવનો, ચોક્કસ પ્રકારનો નિશ્ચયાત્મક અનુભવ છે. હા. એટલે એ તો પ્રકૃતિથી જુદો અને સળંગપણે જ છે. તમે તમારી વાત કરો, ભગવાને જવા દો. હા તો જીવ ભાવ છે ને આપણી પાસે? હા, જીવ ભાવ છે. પંચ વિષયનો ભોગવટો, છે. મમત્વ, લાગણીઓ, બધું જ છે. આ એ સંપૂર્ણ જીવ ભાવ, શરીર જ જીવ ભાવ છે. તો તારે વાત કરો છો તો તમે 2 સ્વરૂપના છે. છે થયા જ ને. એ જુદી છે કે નહીં વાત? આ જુદી જ વાત છે. તો તમારે 2 સ્વરૂપ છે પણ તમે 2 ગણતા નથી, એક કરી નાખીએ. એક કરી નાખો છો. આખું ક્યાં જેવું છે? ભગવાન ક્યાં જેવું છે? આ શું કરાયા તમે? કોઈ ના જાય હોળમાં જઈને, બાથરૂમમાં જઈને, પેલા પલંગમાં જઈને, બેડમાં જઈ હે બેડ ડબલ બેડમાં જઈ તો
આ શું આ કહે ક્યાંથી આવી ગઈ છે? અહીંયા કાંઈ આવે છે અહીં આવે. રેજ છે ફટકારો હું જાગું ને તો જ મને મારું બીક લાગે છે બીજી બધી વસ્તુ પેલી જવા થવાની. ગમે ત્યારે લાઈટ કરતો રહી જાય એ ઊંઘતી નહીં અને માણસ ઊંઘી જાય એ સત્સંગ વગરથી લાગે. હા, એ જ વાત છે એટલે આ વાત સમજવા જેવી તમે વિચારતા જ નથી વધારે વિચારો એટલે ક્યાંથી આવે એની બેને ટપકી પડે હે? તો ભૂલ કરે છે આપણી પોતાની. ઠીક મહારાજ. તમે જ દેહનું સેવન કરો છો કરતા ભોગતાનું કે ના ધંધો કરવો પડે આટલું કમાણી જાય આ સારું કોક કરવું પડે ઇલેક્ટ્રિક શેડને ખાવો પડે એ ગમે તે કંઈક ચાલુ રાખીએ આપણે ભાઈ વિકાસ હા, બરોબર મહારાજ. બરાબર? તો ખેંચ પડે ભાઈ મહેનત કરવી પડે અને એમાંથી વધે તો વાપરીએ, હા પાછી ખેંચ પડે એટલે પાછી મહેનત કરીએ. એ બટકું રોટલો પેલો પલાળી ખાતે દે અમે ખેર બટકું ભાઈ આનો ખૂટે પછી એનું ખાતે આનો ખૂટે એમ કરતા કરતા જીવન પૂરું. પૂરું થઈ જાય આ શબ્દમાં ફેરફાર રહ્યા કરે આત્મા તો કીધા કરીએ હા અને જીવમાં રહ્યા કરીએ આવ આત્મા પણ સાચી વાત મારે છેતરામણ થાય. બરાબર ચિંતામણ એ ફૂલ નહીં અને પેલું પાંબુ છે તો પાંબુ હોય ને તો માણસ જાગે બરાબર તો લગ્ન કરવા જોજો નહીં ઊંઘ આવો જોજો અત્યારથી જોજો કેટલા ઊંઘો છો એ જે સ્વીકાર કર્યો છે ને જવાબદારીનો ફરજ રૂપે એ જ ઊંઘ આવે. કેટલા વાગે ઊંઘો છો અત્યારે એવું મહારાજ કશું ઠેકોણ નહીં હોતું મને. હે આશરે જેટલું ઊંઘો છો ને એમાં ઘટાડો થશે, ઊંઘ ઓછી થશે. જેમ જેમ દિવસ નજીક આવશે ને એમ ઊંઘ ઓછી થઈ જશે, ખબર નહીં પડે. તમારું આયોજન છે આગળનું તો બહુ વાંધો નહીં આવે ઘણા માણસ શું કરે અગુથી આયોજન કરે દીકરી લગાડો ને 12 બેસથી આયોજન કરે આ વસ્તુ લઈ નાખે આ લઈ નાખે આ લઈને પછી લાવવાનું ઓછું રહે જે ડિઝાઇન બદલાતી હોય એ પાછળ રાખે એને હરખ હોવા ના દે. કામ પતી ગયું પણ એનો જે હરખના વિચારો હોય ને તો અંતરમાં વિચારો ચાલતા હોય. આનું આમ કરીએ, આનું આમ કરીએ, આનું આમ કરીએ, આનું ધંધો આમ નવો કરવો હોય ને તો કેમ એવું- કરશું એવું કેમ હોય. કરશું શું કરશું વિચારો છે ને હોવા જ ના દે. અમારી જગ્યા હતી ને કે આટલી જગ્યામાં કાર લેટ આવશે લેટ ક્યાં ગોઠવશું એમરી ક્યાં ગોઠવશું આ ક્યાં ગોઠવશું તો આયા પર પ્લાન નક્કી કર્યો હતો તો કેવું ગોઠવવું પડે અમારે કે લેટ ગોઠવે ને તો 20 ફૂટની પાઇપ હોય તો પાછળ ના તકલીફ પડે અહીંયા તકલીફ ના પડે આમથી પકડીએ આમથી પકડીએ ખ્યાલ આવે કોઈ નડે નહીં બીજા કામ કરતો નડે નહીં એવું ગોઠવવું પડે પછી એમરી હોય કે અમુક જાડું મોટું નાનું મોટું કામ હોય તો કોઈ અડે નહીં કોઈ ટચ ના થાય એવું ગોઠવવું પડે પછી ઢીલ હોય એમાં કોઈ નાનું મોટી સાઈઝ ન હોય તો આ કામ ચાલુ હોય આ કામ ચાલુ હોય ને કે નાનું એવું ગોઠવવું પડે અને એની લાઈન હોય મોટર તો બરાબર પણ કોન્ટ્રોલ હતો બરાબર આપણામાં જોઈ આવજો તો ડીલ કેવી ગોઠવ્યું છે કે લીટના કાઉન્ટરમાં એનો પાઇપ પટો આપ્યો છે કેવો હા લીટની પૂરી છે ને એમાં પટો આવ્યો ડાયરેક્ટ ના આવ્યો ડાયરેક્ટ અપાય એટલે સૂઝબૂઝનું કામ છે આમાં તો પણ વિચારો જડે ખુશ વિચીમની ખુશ ના આવે સૂઝ તમારી પાસે છે વિચારો ખુશ ના આવે અને શું કરશું એ જડે આપણે કીધું કે ગળામાં સાહેબ શું કરવું તો બજારમાં જ્યાં શોધી કાઢ્યું કે આ શું કહેવાય તો કે કરપટ્ટો કહેવાય ના ટોપી કહેવાય વાઘ હતી જ્યાં ને આપણે જે છે વાત નીચે વાળે છે તે બધું પેલું ગરમ હાલ પહેરે હું નીચે જતો જ નહીં કાલ વળી ગયો તો લાઇટ બિલના 50 વધના આવ્યા ભાઈ 2 જણા લીધા ને એટલે 50 વધના એને પાછા આપ્યા એ પાછા વધના આવ્યા એવું રાજી થઈ ગયું પાછા હાલતો હશે કે પૈસા તે પેલા 700 પાછા હતી 2 જણા બિલ બદલી જો ભૂલ હતી પેલાની તે તો જઈને સુધરી આવ્યો
અને પૈસા પાછા લીધા ને પાછા હાલે ઓછા ભર્યા. બિલ પણ પહેલાં લીધા હતા એ પાછા હાલ્યા. પેલા કે કોઈ આવો પૈસા પાછા હાલતો હશે હાથમાં આવેલા નક્કી તે મળે નહીં લાગતા. પેલા નીચે કાલ પાછા પાછા હાલ્યા. રાજી એ થઈ ગયો કે પૈસા પાછા આવ્યા આપણે પાછા એને તાળી દીધા. એ વાત શું થઈ તોને જોયું આવું હતું પીવાનું શું કિંમત એટલે 2-3 જાતના હતા. એ વાતમાં હતો એટલે મોગમ કીધું કારણ 400 ને 450 નીચે જતા જ નહીં જોવાય કેવું આવે શું એ. એક વાર જોયો તો પેલી ચોમાસામાં છત્રી આવી હતી જોવાય છે છત્રી લાવ્યો એ પડી રહી નહીં જવું જરૂર પડે ને. હવે ચોમાસું જ હતું. તો છત્રી શું કામ આવ્યો પેલું ટિફિન આપવા આવ્યો અને વરસાદ આવ્યો પલર તો પડતો ટિફિન આપી જતો રહ્યો બરાબર. પછી આ કે મારે દવાની ગોળી નહીં વરસાદ ધોધમાર